આ ભ્રમ એ આખા જગતની અંદર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, પણ એ દેખાઈ શકતો, એ મહેસૂસ કરી શકાય કે તમને શાંતિ મળે. અને વિશેષમાં તો ભગવાનનું નામ એટલું પવિત્ર છે કે જીવતે જીવતા મૃત્યુ પામ્યા પછી પણ જો એ શાંતિ આપી શકતું હોય, બધા ધ્યાનથી સાંભળજો, ભગવાનનું નામ મરી ગયા પછી પણ જો શાંતિ આપી શકતું હોય તો આપણને જીવતે જીવતા શાંતિ આપે એમાં કઈ મોટી બાબત છે? મરી ગયા પછી સમજાય તેનો કઈ અર્થ રહેતો નથી, પણ એ વસ્તુ સમજાય જ મરી જાય પછી. એ શાંતિ પ્રાર્થનામાં સમજાય કે દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવતું. પણ ક્યારે સમજાય? આપણે મૃત્યુ પામીએ પછી શાંતિ પ્રાર્થનામાં સમજાય, પણ એ વસ્તુનો કંઈ પણ અર્થ રહી શકતો નથી. એટલા માટે વિશેષમાં બધાને કહેવા પડે કે માણસો હમણાં આપણી હયાતીમાં છે, આપણા હમણાં માય બાપો છે, જીવતા છે ત્યાં સુધી સેવા કરી લેવા જેવી છે. નહીં તો જીવતા હોય ત્યાં સુધી ને કોઈ ખાવાનું નહીં આપે અને મરી જાય પછી ચાંદોદ અને ગયામાં જાય, એનો કંઈ પણ અર્થ રહેતો નથી. કારણ કે દુનિયામાં કરોડો રૂપિયા મળી જાય, પણ એક વાર ગીરો માણસો કરોડો રૂપિયા ખર્ચીને પણ મળી શકતો નથી. અને વિશેષમાં પાઠો કર્યા, આપણે ગુજરાતી સ્કૂલની અંદર પાઠો ભણેલા કાળજી કરીને, તો તે આજે એસીમાં ને નિહાલમાં નોકરી કરે, પણ આપણે બધા ઠગ હતા, અમે ઠગ હતા, એટલે એ પાઠો નહીં ભણેલા એટલે આજે હૈસો માલી કરવી પડે. તેમ જે માણસો જીવનની અંદર ભગવાનના પાઠો કરે છે, તો તેને જેમ માસ્તરોને બધા એસીમાં બેહે તેવું ભગવાનના ધામમાં મળે. એ તો અમારી જેમ